નમસ્કાર દર્શક મિત્રો, ફાર્મિંગ વિથ ભરત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આપણી ચેનલમાં ખેતીવાડીને લગતા વિવિધ વિડીયો મૂકતા હોઈએ છીએ. યોજનાકીય માહિતીના પણ વિડીયો મૂકતા હોઈએ છીએ. તો હાલ સરકારશ્રી દ્વારા એક એવી જ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, ગ્રામ સેવકની, જેને લગતો આ વિડીયો છે, જેમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવશું કે ગ્રામ સેવકને ભરતીમાં કઈ કઈ ક્વોલિફિકેશનની જરૂર છે, કેવો કેવો અભ્યાસક્રમ રહેશે અને કયા સમયથી કયા સમય સુધી એનું ફોર્મ સ્વીકારવામાં આવશે, એવી વગેરે માહિતી આપણે આ વિડીયોમાં જોશું. તો ચાલો આ વિડીયોમાં આપણે એ માર્ગદર્શન મેળવી. તો ચાલો ગ્રામ સેવકની ભરતી વિશે વિગતવાર માહિતી મેળવીએ. સૌપ્રથમ તો ગ્રામ સેવકની ભરતી ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા લેવામાં આવે છે. ગ્રામ સેવકની ભરતી વર્ગ 3 ની ભરતી ગણવામાં આવે છે અને હાલ જે બહાર પાડવામાં આવેલી છે એ કુલ 500 જગ્યાની ભરતી બહાર પાડવામાં આવી છે, જે સીધી ભરતી છે, એટલે કે પરીક્ષા આપી અને એના માર્ક મુજબ ભરતી કરવામાં આવશે. અને જેના ફોર્મ આપણે ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર ભરી શકીશું. અને જે ભરવાનું તારીખ 16/4/2026 બપોરના 1 વાગ્યાથી તારીખ 7/5/2026 રાત્રિના 12 વાગ્યા સુધીમાં ભરી શકીશું. જેમાં અરજી કર્યા બાદ જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 100 રૂપિયા ફી છે અને બીજી અન્ય કેટેગરી માટે ફી ભરવાની થતી નથી. અરજી દરમિયાન ઉમેદવારે તાજેતરનો 15 KB નો ફોટો તેમજ પોતાની સાઇન એ પણ 15 KB થી વધુ નહીં તેવી રીતે JPEG ફોર્મેટમાં અપલોડ કરવાનું રહેશે. ભરવાપાત્ર જગ્યાની વાત કરીએ તો અલગ અલગ જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ભરવાપાત્ર છે, જેમાં અમદાવાદમાં 15 જગ્યા, અમરેલીમાં 24 જગ્યા, આણંદમાં 41 જગ્યા, અરવલ્લીમાં 21 જગ્યા છે, બનાસકાંઠામાં 6, ભરૂચમાં 30 તેમજ છોટાઉદેપુરમાં 43, દાહોદમાં 50, દેવભૂમિ દ્વારકામાં 2, ડાંગમાં 4, જામનગરની 1 જગ્યા, કચ્છમાં 28, ખેડામાં 24, મહીસાગરમાં 33, નર્મદામાં 36, નવસારીમાં 1, પંચમહાલમાં 10, સાબરકાંઠામાં 23, સુરતમાં 70, સુરેન્દ્રનગરમાં 6, વડોદરામાં 16, વલસાડમાં 16, એવી રીતે કુલ ટોટલ બધા જિલ્લાથી 500 જગ્યા ઉપર આ ભરતી કરવામાં આવેલી છે, જેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યા છે. હવે આ જગ્યાની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સૌ પ્રથમ તો બેચલર ઓફ રૂરલ સ્ટડી એટલે કે BRS ના સ્ટુડન્ટ આ ભરતી ઉપર લાયક ગણાશે. તેમજ BSc એગ્રીકલ્ચર, BE એગ્રીકલ્ચર, BTech એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, BSc હોર્ટિકલ્ચર આ ડિગ્રીના સ્ટુડન્ટ પણ આ ભરતી માટે લાયક છે કે જેઓએ સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો હોય, તેમજ ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર અથવા હોર્ટિકલ્ચર અથવા એગ્રી એન્જિનિયરિંગ, એગ્રો પ્રોસેસિંગ, પોલિટેકનિક ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર કોઓપરેટિવ બેન્કિંગ જેવા અલગ અલગ અભ્યાસક્રમમાં અલગ અલગ ડિપ્લોમાના સ્ટુડન્ટ કે જેઓએ સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા કરેલું હોય તે વિદ્યાર્થીઓ પણ આ ભરતી માટે લાયક ગણાશે અને જેની ઉંમર 18 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને ફોર્મ ભરતા દરેક વિદ્યાર્થીએ બેઝિક કોમ્પ્યુટર નોલેજનું જ્ઞાન હોવું જોઈએ, તેમજ ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન પણ ધરાવતા હોવા જોઈએ. જે વિદ્યાર્થીએ રમતગમતમાં ભાગ લીધેલ હોય તેઓએ રમતગમતનું પ્રમાણપત્ર રજૂ કરતા વધારાના 5% ગુણ તેમને ઉમેરવામાં આવશે. જેઓએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે રમતગમતના કોલમમાં યસ ટીક કરવાનું રહેશે. હવે ભરતીના સિલેબસની વાત કરીએ તો ટોટલ 200 માર્કનું પેપર રહેશે, જેમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ 35 માર્કનું રહેશે, જે ગુજરાતી ભાષામાં રહેશે, તેમજ ગુજરાતી ગ્રામર જે 20 માર્કનું રહેશે, ઇંગ્લિશ ગ્રામર જે 20 માર્કનું રહેશે અને તે ઇંગ્લિશ ભાષામાં રહેશે, જનરલ મેથેમેટિક્સ અને રીઝનિંગ જે 25 માર્કનું રહેશે, તેમજ ટેકનિકલ ખેતીવાડીને લગતા વિષયનું 100 માર્કનું રહેશે, જે ગુજરાતીમાં રહેશે અને ટોટલ 3 કલાકનું પેપર રહેશે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો OMR બેઝ અથવા તો કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ લેવામાં આવશે. લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ ઝડપથી ઓજાસ ઉપર જઈ અને પોતાનું ફોર્મ ભરી લેવું. અને આ ભરતીની વિગતવાર માહિતી માટે અમારી ચેનલમાં વિડીયો મૂકવામાં આવશે, જેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. જય જવાન, જય કિસાન.